ઓ તો ના લે નહીં ખાવાની. મનો ખવાય 11 માં ના ખવાય નહીં. વાત તો સાંભળો, ગુજરાતીનો સબ્જેક્ટ ભણાવવા આવે છે. હું ભણાવવા આવે સબ્જેક્ટ હે પાછું. ગુડ મોર્નિંગ ગર્લ્સ, જય દ્વારકાથી. કેમ છો બધા? મજામાં જશો અને હું પણ મજામાં જ છું. આજની કંઈક શુભ શરૂઆત આવી છે. કંઈક બહારનો વાતાવરણનો નજારો જોયો તમે, જોરદાર છે ને બાકી. અને ખંભાળિયાની અંદર આજે સવારમાં મોર્નિંગની અંદર વરસાદ પણ આવ્યો હતો, થોડા ઘણા છાંટા આવ્યા હતા. એટલે વરસાદ એટલે એટલો કાંઈ ફૂલ નહોતો આવ્યો. ફૂલ આવ્યો ને તો બાકા ચીકી બોલાવી દે, નાવા જાય ને મજા જ આવી જાય. અને આજે હું લોગ બનાવું છું, જ્યારે કોમેન્ટની અંદર કહી દેજો કે કેવો બન્યો છે. શુભ શરૂઆત મારાથી થાય છે. પછી અમારા સાહેબ પણ બનાવશે. પણ સાહેબ એકચ્યુઅલી કાલે રાતે 2 વાગે આવ્યા હતા અને 2 વાગે આવીને સીધા સૂઈ ગયા છે. હજી પણ સૂતા છે અને મારે જોબ ઉપર જવાનો ટાઈમ થઈ ગયો. મેં કીધું લાવો આજે હું બનાવી નાખું. ને 10 વાગવામાં થોડી ઘણી જ વાર છે, મારે લેટ પણ થાય છે અને સાહેબને પણ જલસા છે. બાકી જોઈ લે કેમ હોતા છે, માથે ઓઢીને પંખો પણ બંધ છે અને એમને એમ સૂતા છે. બોલ, એસી મને નાખવી નથી દેતા. ક્યાંય એસી દેખાય છે? કહું છું કીધું નહીં મને એસી નાખવી દો, એસી નાખવી દો, નાખી જ નથી દેતા. શું કરો? આવું છે મારું તો. કાંઈ માને નહીં મારું, કાંઈ ચાલ્યા રાખે. બાકી આજનું વાતાવરણમાં બાકી મજા આવે એવું છે. એમ થાય કે ક્યાંક ફરવા જવું જોઈએ. આજ શાયદ મને લાગે છે ક્યાંક નવા જૂની થશે સાહેબ આગળ. સારું, ચલો કેવો વિડીયો બન્યો જરા કોમેન્ટની અંદર કહેજો અને બાય બાય. જોયું ને હાલ હે ને બાકી મને કે હું કે મોર્નિંગ કે મેં આજ કરી કે વ્લોગ સ્ટાર્ટ કર્યું છે, ક્યાં જોવા દે તો વ્લોગ જોયો. મેં તો આમ બોલવાનું હોય, તને બોલતા જ નથી આવતું. તો થોડીક વાર માથાકૂટ થઈ ગઈ. વહી ગઈ અત્યારે સ્કૂલે, પણ મેં તું ચાલુ કર, વાંધો નહીં, તને કેવું આપણે હું જોઈ લઉં ને. તો ભાઈ આવી રીતના અમારું બેનું હાઈલા રાખે છે. તમને વ્લોગ જોવાની મજા આવતી હોય તો કોમેન્ટ કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જૂના હોય તો શક્કરપારા ખાઈ લેજો. બાકી કન્ટિન્યુ રહેજો, હું તમને બતાવી રાખીશ ધીમે ધીમે ક્યાં જવાનું, શું છે, કઈ રીતના આખી દિનચર્યા છે. ઓકે, આપણે ભાઈ ફોર્ચ્યુનર લઈને જવાનું છે એકચ્યુઅલી ગામમાં, અને થોડું ઘણું કામ છે. જો ભાઈ કોટિંગ કર્યું લાગે ને. બાકી આ જો ડાઘ કેવાના છે ખબર? વરસાદ આવ્યો ને, આ ધૂળવાળો વરસાદ થઈ ગયો એના દાખે. જો ખાલી આમ કરો ને ચોખ્ખું થઈ જાય. આ કોટિંગનો કમાલ છે સાહેબ, જોઈ લ્યો તમે. આ જો આ ડાઘ છે બરોબર, આ તમને ડાઘ ઝીણા ઝીણા દેખાય. જો થઈ ગયું સાફ. કોટિંગ આવી રીતના થાય. ઓહો મિત્રો, પ્રીમિયમ ગાડી હોય ને, પ્રીમિયમ ગાડી, એનો અવાજ એ પ્રીમિયમ હોય. જો હું તમને સંભળાવું હમણાં, જોજો. ફીલ જ અલગ છે કંઈક. આમ જોઈ હોય મેં મજા જ આવે છે આમ સાંભળવાની. ગરમી થાય, એસી ચાલુ થઈ ગઈ. ચાલો મિત્રો, તો આપણે જઈએ ગામમાં. થોડુંક કામ છે, કામ બામ કરી લઈએ. બધા 11 વહેલા વયા જાય બધી બાયું, અને આને આજ 11 છે ને તો આજ જવું છે. બોલો આપણે ખબર તો હે બધેથી. ના, તમે રૂપિયાના કંજૂસ છો એકચ્યુઅલી. તમને છે ને સ્કૂલે જવું પડે ને, તમારો દિવસ ન પડે ને એટલે તમે વહેલા જાઓ. હવે તમારા સબસ્ક્રાઇબ મિત્રોને પૂછી જો કે રૂપિયા કેને વાલા ના હોય. વાલા તો બધાને રૂપિયા, એટલા બધા વાલા ન રાખાય. 100 રૂપિયા આટ મારું મેં ખાતું તમને બતાવું. ના, માન જ જોવું. તો બસ તમારા ખાતામાં રૂપિયા, બાયુ પાસે રૂપિયા હોય જ ભાઈ. બાયુ પાસે રૂપિયા હોય કે ના હોય, તમે મને ખાલી કોમેન્ટ કરીને કહી દેજો બાયુ પાસે રૂપિયા કેટલા હોય. સાચીને રાખ્યા હોય. આપણે ખબર ના હોય કે ભાઈ કેટલા રૂપિયા હોય. એટલા રૂપિયા એ સાચવીને રાખે. ને પાછા આપણે માગી તો શું કે ખબર, મારી પાસે ક્યાં રૂપિયા છે, તો તમારી પાસે ન હોય તો હું અમે કઈ હે અમારી પાસે હોય જ ન હોય ને, એ તમને જ પણ કામ આવે એમ. હા તો લાવ, મને તાર પાસે લાખ રૂપિયા, મને લાખ રૂપિયા દે હાલ. લાખ ને હવે લાખમાં મારો થોડાક જ બાકી છે સાહેબ, પછી તમે જોવો. એટલે હું લાખ રૂપિયા તું કે અંબાણી આખી રિલાયન્સ લઈ લે? રિલાયન્સ તો નહીં લઉં, તો પણ મારા જેવા ગરીબ માણસને જીરા મોટું કંઈક કામ હાલતું હોય તો તમારે શું જીરા મોટું કામ હાલતું? અમારે ઝીણા મોટું હાલતું, તમારે જીરા મોટું હાલતું. અરે બોલવામાં મિસ્ટેક નથી થતી, પણ હે ને એકચ્યુઅલી તમારા સબસ્ક્રાઇબ મિત્રોને મજા આવે ને મારી વાતો સાંભળીને, એના હિસાબે થઈને હું ક્યારેક આવા વર્ડ્સ બોલું છું. બાકી જો હું બોલવા બેસું ને એટલે જાને છું ને છે
એક દી મેં કીધું હાલ સુધરેલ ભાષા બોલ, તો સુધરેલ ભાષા એવી બોલતી ને, આમ છું છે છાન છો નહીં હેચે છો. ના ચાઇના બોલવાનું કોઈ નથી કીધું, ગુજરાતી બોલ, ચાઇના બોલવાનું કોઈ નથી કીધું. ગુજરાતી બોલું તો શુદ્ધ ગુજરાતી બોલું ને તો તમે લોકો મને પહોંચશો જ નહીં. અચ્છા એવું? હા હા તો બોલ, શુદ્ધ ગુજરાતી બોલ. તને કેવું આવડે શુદ્ધ ગુજરાતી? તને ગુજરાતી ભણાવતા આવડે છે? હજી શુદ્ધ ગુજરાતી ની પાછી છે. કાઈ નહીં, મારા સ્ટુડન્ટો છે ને તમને કોમેન્ટ મારશે કે ટીચર ગુજરાતીનો સબ્જેક્ટ ભણાવવા આવે છે. હું ભણાવવા આવે? સબ્જેક્ટ. હે પાછું સબ્જેક્ટ. ભાઈ તમે કોઈ સબ્જેક્ટ ભણ્યા હોય તો મને કહેજો, બરોબર? સાચું બોલજો કે તમારા ભાઈને આવડે છે કે નથી આવડતું, તમે સાચું બોલજો. ના ના આવડે, ફૂલ ઇંગ્લિશ પાવરફુલ. હો ભાઈ આમ ઇંગ્લિશ પાવરફુલ હે. હું ગોથે ચડી જાવ ઇંગ્લિશ બોલે. વાત સાંભળો. તમારા બધા મિત્રોને એમ થશે કે આ ફાકા મારે છે, બાકી સાચું બોલજો મને આવડે છે કે નથી આવડતું. 9 થી 12 ના સ્ટુડન્ટને ભણાવવા જાતી હોય તો મારામાં કઈક નોલેજ હશે ત્યારે જ હું ભણાવવા જાતી હોઉં ને. હા ઊભી રહે, હાલ હું તને બસ વિડિયો પૂરો, બાકા ચીકી બોલી ગઈ. હું તને એક વસ્તુ પૂછું કે ખંભાળિયાથી જામનગર જવું હોય આપણે? નહીં મારામાં કામ નથી, મારી પાસે એક્ચ્યુઅલી કામ નથી. કામ નથી ખબર જ છે, કામ નથી જ. બરોબર આમ જો મારે છે ને એક્ચ્યુઅલી આમાં કામ બાકી છે અને મારે કામ કરવાનું છે ઓનલાઈન સ્કૂલનું, અને તમે મૂકો ચલો. હા વાંધો નહીં, હાલો બસ મૂકી દે. હાલો ધગધગતું મંચાવ સૂપ આવી ગયું છે. ધગધગ જો ધુવાળા નીકળ્યા. તું મોઢામાં ના નાખ, પાણીની બોટલ ભેગી રાખજો. તો ભાઈ પનીર બટર મસાલા આવી ગયું છે, ડુંગળી આવી ગઈ છે, એમાં લીંબુ નાખીને મસ્ત કરી નાખ્યું છે, નાન આવી ગઈ છે. જો પાણીની બોટલ કેમ સજાવીને દે, મસ્ત સજાવી દે નહીં? તું ઘરે આમ દેજે મને પાણી ગ્લાસમાં. એ તો ઠીક, હજી જઈવું નથી, હજી સ્ટાર્ટ કરું છું. છાસનો ગ્લાસ પૂરો થઈ ગયો. તો પાડેડા જેવી તો હો, પીઝા જ રાખે, છાસ જ પીઝા રાખે. હમણાં મારો જીવ અધર થઈ ગયો, પણ યાર મને એમ છે કે ગયો ફોન પૂરી થઈ ગયો. અમારા મનુબેન છે ને એકચ્યુઅલી યાદ આમ મેકઅપ વધારે નથી લાગતો તમને બધું? હા તારા હાથ દો, હવે મોઢું જ લાગે ફેર. ના ના એવું નહીં, હું તો બેન ભાઈ મજાક નહીં લાગતો. બરોબર ને બેન? કેવું લાગ્યું તમને સૂપ? મસ્ત હતું. કેમેરો અહીંયા છે મને, આ બાજુ. ચાલો મિત્રો તો જમી લઈએ. મસ્ત મજાનું જમી લીધું છે ને હવે અમને એમ હતું કે ભાઈ અહીં બધું જો અહીં બધું છે ને અલગ અલગ એક્ટિવિટી ને બધું અહીંયા શું રામ રામ સા રાજસ્થાની ડાન્સ દેખો સા ડાન્સ કરે અહીંયા. આમ તમે થોડા ઘણા એ ફ્રીમાં ન હોય, એ રૂપિયા દેવાના તમારે. હા અહીંયા જો શું છે, અહીંયા ફોટાનું છે, જો તમને બતાવું તો અહીંયા બેસી અને ફોટો પાડવાનો. એ તમારા લોકોને ફોટા પાડવા છે? અત્યારે અંધારું થઈ ગયું. अच्छा हाँ लाइट ही बंद है. मैं भी क्या सोच रहा हूँ, गणपति बाप्पा मोरिया. પછી આ બાજુ એક ક્યાં જાદુનું ક્યાં હતું? વાહ આવી ગયું, બહુ મસ્ત હતું. અહીંયા શું છે? અહીંયા છોકરાઓના રમકડા. ક્યાં મને નથી દેખાતા? અત્યારે પેક કરીને જતા રહ્યા છે. આપણે આવ્યા ને ત્યારે હતું બધું. અચ્છા અચ્છા, કશો વાંધો નહીં. હું નાના છોકરા જેવી જ છું, તો મને એમ કે જમીને હું છે ને એકચ્યુઅલી રમીશ. કદનું રમાણું નહીં, કાંઈ નહીં, પેટ પૂજા. એટલે જ તું મોટી થઈ ગઈ ને એટલે જ એ લોકો, ના સોરી, તું નાની હો ને એટલે જ એ લોકો બંધ કરી દે. મોટી હોત ને તો ચાલુ રાખે. તો ભાઈ આવું બધું કંઈક હતું અંદર, બધું ઘણું બધું ચાલુ હતું, પણ અમે આવ્યો બધું બંધ થઈ ગયું. જમી લીધું ને ત્યારે. ઓ ભાઈ જોરદાર હતું યાર જમવાનું, બહુ ખાઈ લીધું છે. અને હવે તમારે આઈસ્ક્રીમ ખાવું છે ને? આઈસ્ક્રીમ ખાવી, પણ એક વાત કહું, હા હું 11 રહેતી ને ઓ તો ના લે વાત નહીં ખાવાની. મનો ખવાય 11 માં ના ખવાય, નહીં વાત તો સાંભળો. હા બોલ. 11 હું રહી અને મારા હરખમાં ખાવાના હરખમાં મારા પતિદેવને મારી એટલી બધી કેર કરી ને તો હચોડી લોગની ક્લિપ લેતા જ ભૂલી ગયા. શેની ક્લિપ? વ્લોગ. ના તું બોલી હતી લોગ. લોગની ક્લિપ લેતા ભાઈ મારાથી ભૂલાઈ ગયું છે અને મેડમ સેજ ઓલા થઈ ગયા. વાંધો નહીં, તમને આઈસ્ક્રીમ ખવડાવી દઈશું. કોકની ભૂલ થાય કલેજા. હા હા કશો વાંધો નહીં, તમને આઈસ્ક્રીમ. પણ યાર એ બધું તો ઠીક
પણ અત્યારે યાર હું મારા કલેજા, મારા સખા, મારા મિત્ર, મારા પ્રિય ભાઈ ભરતાને મિસ કરું છું. હવે મારો કોલેજ તો અહીં છે નહીં, પણ મારો વ્લોગ જોયો તો મને કહેશે કે ના ભાઈ તું એકલું એકલું જમી આવ્યું, મને ના કીધું, હે ટાઈમ ફલાણું ઢીકડું, કશો વાંધો નહીં. મારા ભાઈ એકા વગર મજા ના આવે. ના આવે મનુ ને નથી આવે મન. બોલ એકો ભાઈ તો એકો ભાઈ જ છે આમ. બસ ઈ જ બોલું છું. એટલે એના આગળ વગર મજા ના આવે. એની એક્શન આમ 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 કરે ને અમે વાહે બેઠા બેઠા ખાલી આટલું જ થાય મારે ને મને એટલું જ થાય. તો ચાલો ભાઈ જઈએ પાછા આપણે ઝોમનીગરી તરફ. ઝોમનીગરી જોયું મારી બાયડી મને ફાકી એક ઘોર મહેતા રાણી હું ને એટલે હા મહેતા રાણી ફાકી ઘોરી દે છે મને, કેમ કે હું તો ગાડી આકું હું તો ઘોરી ના શકું, એટલે મારી મહેતા રાણી ઘોરી મને યાર આવડે ને ખાલી આટલું થાય આમ. હા પણ એમ ભાર વજન દેવાનો હોય એમાં, અને આમાં એવું કઈક ખૂચે છે એટલે ભાંગવા તને દીધી કટકા ભાંગવા, રોકી કે મોઢું જોવા નથી દીધી. અચ્છા આમાંથી તો હું એક કટકોય નથી ખાધી તો મારે કરવાનું. હા પણ તો ખાઈ લેજે કટકો બસ. છી એવું કોણ ખાય? તું બીજું કોણ? મને કંપની મળે ને એમ તને આમ બધું બાબુ પાર્સલ નાખવાનું એ બધું તું નાખી લે તારા હાથ. નહીં જરાય નહીં, એવી કંપની ન લેવાય. તો લેવી તો હું હોય તો રિલાયન્સ પિઝાની કંપની લેવાય. રિલાયન્સ લેવી તારે? ઓકાત બારની વાત કરી નાખી તમે. બસ જો તમે આવું વિચારો ને એટલે તમે વાહ હો અમારે જેવું નહીં વિચારો. હું વિચારું તો એમ છું કે કાલે જ સવારે મારી સામે છે ને રેન્જ રોવર ને આ ના ને બધી ગાડી ઊભી હોય. હા ભાઈ રોડ ઉપર નહીં કરતા સામે જ ઊભી હોય. ના 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 મારા ઘરના આંગણે ઊભી હોય. બીજા નંબરમાં અઠવાડિયામાં સોમવારે મંગળવારે અઠવાડિયાના 8 દિવસની અંદર અલગ અલગ ગાડી લઈને નીકળું ને એવું મારું એક સપનું છે. પણ કેદી સાકાર થાય? મહેનત કરવી પડે. ગુજરાતી ભણાવે કઈ નહીં થાય. એની માટે મહેનત તો કરું જ છું હું, અને તમને પણ સપોર્ટ કરું છું, અને આપણા સબસ્ક્રાઇબ મિત્રો પણ તમને સપોર્ટ કરશે ફૂલ. ઓકે ભાઈ તમારા બધાના સપોર્ટથી હું જલ્દી 7 કલરની ગાડી લઈશ. 7 દિવસ એક દિવસ લઈને નીકળે. જે સબસ્ક્રાઇબર મને ભૂટકીએ ને એને એમાં બેહાડીને ચક્કર મરાવીશ. એટલે સબસ્ક્રાઇબ કરી દેજો હજી ના કર્યું હોય તો. કરતો હું ચોકલેટ વાળો ખાઉં. સોફ્ટી પોરી લોકોને ખાવી હતી સોફ્ટી આઈસ્ક્રીમ. મેં એને કીધું હતું હું તમને સોફ્ટી આઈસ્ક્રીમ ખવડાવીશ, પણ ક્યાંય મજા ન આવી. એટલે લાસ્ટમાં અમે આવ્યા મેકડોનાલ્ડ્સમાં. અને જો પોરી લોકો બતાવું તમને. જો આને તો વળી ચોકલેટવાળી ખાવી હોય. ચોકલેટ હમણાં કહેતી હતી ખબર ને ચોકલેટ લીધો, ચોકલેટ લીધો. ખાઈ જા ચોકલેટવાળી. ચોકલેટ મારી બહુ પ્રિય છે. હા તો આખી કે ચોકલેટવાળી ના આવે. જો વચ્ચે ઓલું શું આવે મનું? રાઈટ. વાહ તમારા સબસ્ક્રાઇબ મિત્રોને કહેજો હા કે છે ને મને મારા માટે થોડીક ચોકલેટ મોકલાવે ઘરે હા. ગિફ્ટમાં. કેમ એને કઈ તારું ખાધું હે? મારા સબસ્ક્રાઇબર હે મારા સબસ્ક્રાઇબર તારું કઈ ખાધું હે? ખાધું નથી તો હું એને આટલી હસાવું છું હા તો મને કાંઈક તો આપે ને. હા તને મળવા આવશે ને ફોટો પાડવા તો અહીં લેતા આવશે હો. અત્યારે નથી કેવું યાર ખવડી. હવે તમારી બાજુ કરો, તમારી બાજુ હવે બોલવાનું ચાલુ કરો. સારું હાલો આપણે મનુબેનના ઘરે આવ્યા હતા. અમે બાર હોટલમાં અમે બારે હોટલમાં જમવા ગયા હતા ને ત્યાં ખૂબ જ એવી મજા આવી. યાર ઈ થઈ ગયું બધું. આઈસ્ક્રીમ ખાઈ લીધી પછી એનું બોલવાનું કે હવે આઈસ્ક્રીમ ખાઈને અમે સીધા આવી ગયા મનુને મૂકવાના. અહીંથી અમે જશું મારા મમ્મીના ઘરે. હેપ કઈ ગયું. હેપ કઈ ગઈ કે થઈ ગઈ. હાલો સ્ટાર્ટ. અમે આઈસ્ક્રીમ ખાઈ હતી. આઈસ્ક્રીમ ખાવાની ખૂબ જ મજા આવી. એમાંય અમારા સાહેબ છે ને ચોકલેટી આઈસ્ક્રીમ મારા માટે લઈ આવ્યા હતા. અને આ ભાઈ જો જો હરી જ કર્યા રાખે. હું આના ઘરે આવું ને એટલે આ કાકા છે. કેમ છો કાકા? હવે તમે એમ કયો હો અમે જાય. બરાબર હાલો બેન અમે જઈએ તો હવે. આવજો. જો આ એમ કહે છે કે તું જા. એટલે હું બોલું જ છું પણ ઓલા ઈશારામાં વાતો કરે છે ને. અમે કીધું કે ને મને કહે છે કે આને કહે છે. આને કોઈ દે ને લફ ખૂટશે જ નહીં. હવે મારા મમ્મીના ઘરે જવાનું છે મારે, અને એક દિવસ રોકાઈશ અને મસ્ત એન્જોય કરીશ.
બરાબર ને? મમ્મીને ઘર કેવી મજા આવે? મજા જ આવે ને. મેના રાણીને એના ઘરે પહોંચાડી દીધા છે અને હવે અહીંયા ઊભા છે. તો આવજો કાલે. બીજું શું માડી? કાલ આવજો તમે કાલ. કાલે હા કાલે ચાલો ને વિચારો. વિચારો નથી, કાલ બપોર પછી આવી જ જવાનું છે. વિચારો હાલો ને. લે વરી વિચારવાનું? અરે આવી જ જવાનું છે કાલ બપોર પછી. આવી ગોંડી શ્યોર આવી જશે. સારું હાલ તો હું નીકળું હવે. ઓકે આરામથી મળીએ કાલે. ઓકે. તો ભાઈ મેના રાણીને મૂકીને ખંભાળી આવી ગયો છું. રસ્તામાં છું, હજી પહોંચ્યો નથી. પણ મને એક વસ્તુ યાદ આવી ને એટલે તમને એક વાત કહેવી. ભાઈ ફોર્ચ્યુનર એટલે ગજબ હો યાર. ફોર્ચ્યુનર તો ફોર્ચ્યુનર હે. રોગી આમ બેહીને તોય ખાલી પ્રીમિયમ ફીલ થાય. તો વિચાર કરો આંકવામાં તમને કેવી લાગતી હોય ગાડી. ખાલી આમ જસ્ટ વિચાર કરો, બેહીને જો તમે ખાલી બેહવાનું હોય ને તોય પ્રીમિયમ લાગે ગાડી. કાંઈ ઇન્ટિરિયર તમે ખાલી ચેક કરો એનો. તમે બધા જોઈ હશે પણ હું તો યાર આજ હાંકું ને હું 2 દિવસથી કન્ટિન્યુ હાંકું છું ગાડી. મારા મિત્રની છે ગાડી, વત્સીભાઈ આંબલિયા, એની ગાડી છે. પણ ગાડી એટલી મેન્ટેન કરેલી છે અને ના એટલે મતલબ કે જાજા વરસ નથી થયા, વરહે નથી હોતી ગાડીને, પણ તોય આમ મજા આવી. ફોર્ચ્યુનર એટલે ફોર્ચ્યુનર, કંઈ ઘટે નહીં. એન્જિન તો એના બાપનું હો ખરેખર. એકવાર હું તમને એમ કહું, એકવાર તમે છે ને ખાલી લ્યો નહીં તો વાંધો નહીં, પણ કોકની એક દિવસ ખાલી કોકની લઈ આવજો કે કોકની ભાડે લઈ લેજો તો એવી મજા આવશે આંકવાની. ખાલી એક પ્રીમિયમ ફીલ કરજો તમે. તમને એમ થશે કે નહીં ટોયોટા કંપની આટલા રૂપિયા લે છે આપણી પાસેથી, 50-55 લાખ રૂપિયા લે, તો કંઈક હશે તો જ 50-55 લાખ લેતું હોય ને. ગજબ ગાડી. એમાં સ્પોર્ટ મોડ ને ઇકો મોડ ને નોર્મલ મોડ આવે. ભાઈ સ્પોર્ટ મોડમાં તમે ગાડી હાંકો ને, આ ગાડી મેં સ્પોર્ટ મોડમાં હાંકી નથી, પણ એની પહેલાં ફોર્ચ્યુનર હાંકી હતી અમુક કિલોમીટર સુધી. સ્પોર્ટ મોડમાં હાંકી હતી. ઓહ ભાઈ ગજબ યાર. સ્પોર્ટ મોડમાં તો આમ મોડો શું કહેવાય, ઘોડો ઊભો થાય ને, આમ ઘોડો ઊભો થઈને દોડવા માંડે એમ ગાડી હાલે. બહુ મજા આવે. તો ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ, કેમ કે વ્લોગ બહુ લાંબો થઈ જાય છે અને રાતના વાગી ગયા છે ઘણા, 2-2:30 વાગી ગયા છે. બહુ હાથ દુખું મને વ્લોગ બનાવતો. તો ભાઈ મળીએ નેક્સ્ટ વ્લોગમાં આવતી કાલની સવારે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.